સુરત શહેરમાં મોડી રાતથી ચાલુ સાર્વત્રિક વરસાદને કારણે ભેસ્તાન સિદ્ધાંતનગર વિસ્તારમાં ઘૂંટણસમું પાણી ભરાયું છે, જેને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીના ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે અને અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાણીની અંદર બંધ પણ થયા। સુરત શહેરમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઈને હવે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બેસ્તાન સિદ્ધાર્થનગર પાસેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો એક છેડેથી બીજા છેડે જવા માટે હવે વાહનો બંધ પડ્યા છે અને ધક્કો મારીને લઈ જતા નજરે પડી રહ્યા છે। જે પ્રી મોન્સૂનના દાવા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા, તે દાવા પણ હવે ક્યાંક ને ક્યાંક ખોખર સાબિત થતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। સંપૂર્ણ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેને જ લઈને હવે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો છે। અહીંના સ્થાનિક લોકો આપણી જોડે છે। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ? આ જે પરિસ્થિતિ અત્યારે જે ઊભી થયું છે, હું એસએમસીથી રિક્વેસ્ટ કરું છું ને અહીંયા જે તમારી જે બેદરકારી છે ને, આ તમે શાંતિપૂર્વક જોઈ લેજો કે આજે હું 3 વર્ષથી વેસ્તાન વિસ્તારમાં રહું છું। આ દરેક વર્ષનું થઈ ગયું છે, કેમ કે અહીંયા જે ટ્રાફિક ઊભા છે, આપણે અહીંયા જે વાત કરી રહ્યા છે ને તે વાત આપણે ત્યાં જ કરવાનું, કેમ કે અહીંયા જે એટલી બધું જે ટ્રાફિક છે ને એની બી જવાબદાર એસએમસી છે, કેમ કે અહીંયા જેટલે જે પાણી ભરાયા છે એનો જવાબદારી કોણ લેશે? હવે બિલકુલ તે અન્ય લોકો ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। કઈ રીતની હાલાકી પડી રહી છે? વાહનો બંધ પડ્યા છે, તંત્રની કામગીરી કેવી? આ બેસ્તાન નવસારી રોડ છે ને અહીંયા ઘૂંટના એટલા પાણી છે ને ટ્રાફિક એટલો બધો ફસાયેલો છે આ વખતે કે અમે સુમન તૃપ્તિ બેસ્તાનના છોકરાઓ બધા આવીને આજે મદદ કરીએ છીએ કે જેની બી ગાડી બંધ છે બધી, તો અમે લાવીને એને સાઈડમાં કરીને ચાલુ કરાવીએ છીએ। ત્યાં એસએમસીએ જરાક ધ્યાન આપવું જોઈએ કે આવી રીતના જે દર વર્ષે થાય છે તો આનો કોઈ નિકાલ કાઢે સાહેબ, તો એટલી વિનંતી અમારી। ધન્યવાદ। અન્ય લોકો પણ જે શું કહેશો મોટાભાઈ, કઈ રીતની પરિસ્થિતિ છે? સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા। આ તો એવી છે કે બિચારા ગરીબ માણસ કામ પર જવાવાળો બી એ બી અટકી જાય છે, બરાબર ને? એટલા લોકોની ગાડી અહીંયાથી અમે લોકોએ કાઢેલી છે, મદદ કરેલી છે। ડોહા માણસ કેટલા જવાન માણસ ધક્કો મારી લે, લેકિન ડોહા માણસ કેવા હિસાબથી ધક્કો મારે, તો ડોહા માણસને અમે ગાડી કાઢીને બહાર મૂકે છે। કમસે કમ 50 ગાડી અમે વધારે કાઢેલી છે। અમે 3 કલાક થઈ ગયા હમણાં અહીંયા, અમને 3 કલાકથી અમે 50 ગાડી અહીંયા સ્પ્લેન્ડર, એક્ટિવા જે બી ગાડી આવે ડોહા માણસે બધાની ગાડી કાઢીને મૂકેલી છે। બિલકુલ તે અનેક વાહનો જે છે તે પાણીમાંથી બહાર કાઢ્યા છે તેવી સ્થાનિક લોકો વાત કરી રહ્યા છે। બીઆરટીએસ રૂટ હોય કે પછી સર્વિસ રસ્તો હોય, સંપૂર્ણ પાણીની અંદર હવે ગરકાવ જોવા મળી રહ્યો છે। જે દાવા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂનના, આ વખતે સુરત શહેરની અંદર પાણી નહીં ભરાય, પરંતુ સ્થિતિ કઈ અલગ જ પ્રકારની જોવા મળી રહી છે। એસએમસીના અધિકારીઓ બેસ્તાન રોડની મુલાકાત લે તેવી વાત સ્થાનિક લોકો કરી રહ્યા છે। હજુ કોઈ એસએમસી, અમે સવારે 3 કલાક અમારે થઈ ગયા, હજુ કોઈ એસએમસી વાળા કે કોઈ પોલીસ કમિશનર ને વાળા કોઈ દેખાતા જ નથી આ રૂટ પર। અમે ક્યારના મદદ કરીએ છીએ, આવી રીતના ગાડી ધક્કો મારે છે બધાને ને અમે સાઈડમાં બધી ગાડી કાઢીએ છીએ। અત્યારે વરસાદ ઓછો છે એટલે જરાક પાણીનો બી નિકાલ ઓછો થયો છે, પણ આવી રીતના જો 24 કલાક હજુ વરસાદ પડે તો આના કરતા વધારે પાણી ભરાય છે। અત્યારે ઘૂંટણ એટલા છે, પછી તો કમર એટલા થઈ જશે। જે રીતના અત્યારે અનેક મહિલાઓ પણ અહીંથી પસાર થતા નજરે પડી રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે, 3 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ પાણીનો નિકાલ હજી સુધી કરવામાં નથી આવ્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વખતની સમસ્યા જોવા મળતી હોય છે, જોઈ શકાય છે। અત્યારે સ્થાનિક લોકો વાહન ચાલકોના મદદે આવ્યા છે, ધક્કો મારીને બહાર લઈ જતા પણ નજરે પડી રહ્યા છે। એટલે જે પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે તે વાસ્તવિકતા પરિસ્થિતિ સુરત શહેરની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને જે હાલાકીનો સામનો જે છે તે હવે સ્થાનિક લોકોને કરવાનો વારો આવ્યો છે। 3 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે। સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી સ્થળ પર દેખાયા નથી અને કામગીરીમાં જોડાયા નથી। સાહિદ જગતાપ, GSTV।